સીતારામ બધાઈને. સાંજના 5:45 વાગી ગયા અને ફ્રી થઈને બેસી ગઈ. બેઠા બેઠા વિચાર આવ્યો કે વિડીયો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. મનીષાબેન ખીજાઈશ તો વહેલો વિડીયો બનાવીને મૂકી દઉં. ક્યારેક જે છે ને બેન કામ આવી જાય, રવિવારે પાછા વધારે પેન્ડિંગ કામ કરવાના હોય. મને ખબર છે કે કાયમી આપને જે એક વિડીયો જોવાનું વ્યસન હોય ને એ ન મળે ટાઈમે, એટલે થોડીક તકલીફ થાય. પણ માફ કરશો, ટાઈમે ક્યારેક રવિવારે વધારે એવું પડતું થાય છે, કાં તો કંઈક વધારાના કામ કરવા માંડી હોય ત્યારે. આજે સવારના વિડીયોની અંદર હું વાત કરતી હતી કે એના મને ઘણા બધા રિસ્પોન્સ મળ્યા કે ફેમિલી વ્લોગ છે, બધા ઉતારે છે, પછી લાઈફ જે જર્ની લાઈફની કાયમની સવારથી સાંજનું રૂટીન. હું ક્યારેક જમવાનું ને એવું બનાવતી હોય ત્યારે વળી ક્યારેક વિચાર આવે કે બનાવી લઉં. મારા વિડીયો જે છે ને વધારે પડતા મોટિવેશનના હોય, કારણ કે મારો વ્યવસાય જ એવો છે અને વિષય એવો છે, એટલે લગભગ વિડીયો જે છે એ એના હોય. અને અનુભવ એવો છે કે જીવનમાંથી કંઈક શીખીએ. ઘણાના મને વિશ્વાસ છે કે મારા વિડીયોથી ઘણાના પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય છે, કારણ કે ભગવદ્ ગીતા જે છે ને મારું પ્રિય છે અને હું એને અનુસરું છું. એની સાથે હું કામ કરું છું, ભગવદ્ ગીતાની સાથે જ હું કામ કરું છું, એને મારી સાથે રાખીને જ કામ કરું છું. વાંચતી નથી, સમજું છું. એટલે હું તમને સલાહ આપું છું કે ભગવદ્ ગીતા માત્ર વાંચો નહીં, સમજો. એમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જો સમજી લીધો એટલે જીવન તમારું સમજાઈ ગયું. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ, આ 3 અધ્યાય તમે સમજી લીધા. બધા અધ્યાયનું લગભગ ત્રિવેણી સંગમ જે છે એ લગભગ આપણું જીવન છે. એટલે આપણે સત્વ, રજસ અને તમો ગુણ સમજાઈ જાય. વર્ગખંડની અંદર જે છે ને ભગવદ્ ગીતાના 3 ગુણો આજે કીધું હતું: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. વિદ્યાર્થીને કંઈ એટલે કંઈ, મેડમ એમાં શું હોય અમને થોડી ખબર હોય. સાચી વાત છે. અત્યારના બાળકોને કોઈ પણ બાબત, એક પણ પુસ્તકનું નોલેજ નથી. આપણે વિચાર આવે કે આપણે હાવ નાના હતા ને ત્યારે આટલી હદે ઓલા નહોતા. આપણે જોતા ભગવાનનું રામાયણ જોતા, મહાભારત જોતા, પછી કોઈ એવા ધાર્મિક પિક્ચરો આવે એ આપણે જોતા. અત્યારે બાળકોને ખબર નહીં, એક 45 સેકન્ડની 30 સેકન્ડની રીલો નોન સ્ટોપ ઉલાડે જ રાખે ને જે રીલોમાંથી ખરેખર આપને જીવનમાં કાંઈ શીખવા જ નથી મળતું એવી રીલો જોવે. નોન સ્ટોપ એકને એક રીલોનું રિવિઝન કરેલું હોય, એકે ઉતારી હોય, 500 જણાએ ઉતારી હોય, એકને એક રીલ, જેને ટ્રેન્ડિંગ કહીએ. ટ્રેન્ડ, અત્યારે આનો ટ્રેડ ચાલે છે. પણ આપણા જીવનના ટ્રેડનું શું? આપણું જીવન શું? આપણા જીવનની સમસ્યાઓ આ ટ્રેડિંગ વાળા જે છે એ નહીં બદલાવી દે. મા બાપની ઘરે છીએ એટલે બધું સુખ, શાંતિ અને સુવિધાથી મળે છે. કદાચ નસીબવાળા હશે ને અમને તો ન્યાય નથી મળ્યું. ન્યાય હેડેડ જ થયા છે. નાની ઉંમરની અંદર હતા ને ત્યારે બસ ધરાર ઓલાને જેમ કે ઓલા પૃથ્વી ઉપર આવી ગયા હોય એના જેવું. નાની ઉંમરના હતા ને ત્યારે ભગવાને ધરાર મોકલી દીધા હોય એ રીતે આપણું તો જીવન લગભગ આપણા બધાનું, અમુક જે શ્રીમંત, ગર્ભ શ્રીમંતની ઘરે જન્મા હોય એણે સુખ જોયા હોય. એટલે આપણે તો બહુ અનુભવ છે, અને અનુભવથી મોટું તો એ કંઈ પુસ્તક છે જ નહીં. એ અનુભવ શીખવાડે ને પછી શીખવાડે આપણે સારા પુસ્તકો, આપણા મિત્રો છે. અમસ્તા જ એમ જ નથી કહેવાયું કે જીવનના દરેક મુશ્કેલીનું સમાધાન પુસ્તકોમાં ક્યાંક ને ક્યાંક આપણા ધર્મગ્રંથોની અંદર પડેલું જ હોય છે. ફેર માત્ર એટલો છે કે આપણે એને વાંચીએ છીએ, સમજતા નથી. તો સત્વ, રજસ અને તમસ ગુણ શું હોય? તો કે જે માણસને તમે ગમે એટલું સારું, નરસું, ખરાબ ગમે એ કયો, કંઈ ફેર ના પડે. જેની ટીકા ટિપ્પણી કરો, નિંદા કરો, કાંઈ ફેર ના પડે. એ એના કામની અંદર વ્યસ્ત હોય અને બીજા એનું સારું કરે કે ખરાબ કરે, એને બીજાનું સારું કરવાની જ ભાવના હોય. શાંતિવાળો હોય, સંતોષવાળો હોય, અને બધા વિષયની અંદરથી એણે મુક્તિ લઈ લીધી હોય. આ સત્વગુણી માણસ છે. પછી રજોગુણી એનાથી થોડોક અલગ હોય કે જે જ્ઞાની તો હોય પણ સાથે સાથે લોભી પણ હોય. એને મોહમાયામાંથી યુક્ત હોય અને સંતોષ થોડોક ઓછો હોય. એ રજોગુણી છે. અને છેલ્લે આવે તમોગુણી, તો કે અજ્ઞાની હોય, આળસુઈ હોય, પ્રમાદીય હોય, પૈડોરીએ પથારીમાંથી ઊભું થવાનું નામ ન લે. અને આ ત્રણેય જે છે હોવા છતાં એ ખૂબ મોહથી જકડાયેલો હોય.
હવે આ તમોગુણી શું કરશે, તાત્કાલિક જે છે ને શ્રીમંત બનવાના ઘણા બધા કાસા કાવતરા કરશે કે રાતોરાત કરોડપતિ કેમ બને. એના ને એના સપનામાં રાજતો ક્યારેક એવો મોટો અપરાધ કરે અને એમાં ફસાઈ જાય. આ તમોગુણી છે. એટલે વિદ્યાર્થીને સમજાયું કે રજોગુણી કદાચ બનો એ માનવ હોય, બધા રજોગુણી હોય ને એ બધા માનવો આપણા જેવા રજોગુણી હોય કે થોડીક લાલસાવાળા, લોભી થોડાક, પણ જ્ઞાન હોય એની અંદર કે આ કરાય ના કરાય. સત્વગુણી બનવું તો બહુ અઘરું છે કે આપણી કોઈ નિંદા કુથલી કરે, આપણે કોઈ ગમે એ કીએ, પછી આપણે એનું સારું જ કરવાની ભાવના. ક્યાંક ને ક્યાંક આપણે એમ થાય કે લોકો આપણું સારું નથી કહેતા, એટલે મનથી દ્વેષ આપણી અંદર આવે ખરી. એટલે સત્વગુણી નહીં, પણ આપણે કમસે કમ માનવ તો બની શકીએ, તમોગુણી ન બનાય. તમોગુણી બનીએ તો તમોગુણીનો હંમેશા વિધ્વંસ, નાશ થાય છે. એટલે આવું બાળકોને જ્ઞાન હોવું જોઈએ. આપણે પણ ફેમિલીની સાથે આપણા પોતરાઓ કે જો જોઈન્ટ ફેમિલીની અંદર રહેતા હોય તો બાળકોને થોડું થોડું કંઈક પણ બાને આપણી પાસે બેસાડી અને બે શબ્દો એને કહીએ. ગમશે નહીં પણ કહેવા પડે ચોક્કસ, તો જે છે એને માણસને ઓળખવાની ખબર પડે. કીડી જે છે ને, કીડી એ તળાવમાં પડે ત્યારે એને માછલી ખાય. કીડી તળાવમાં પડે ત્યારે એને માછલી ખાય, તળાવ સુકાય ને ત્યારે માછલીને કીડી ખાય. સમય સમયનું કામ કરે છે. એ સમય ક્યારેય જે છે એનું કામ છોડતો નથી. એટલે જે માછલીએ કીડીને ખાધી હતી, કીડી તળાવમાં પડી ગઈ, પછી તળાવ સુકાઈ ગયું, પછી માછલીનો વારો. આપણે જે કર્મ કરીએ છીએ ફરીથી આપણી પાસે પાછું ફરીને આવે જ છે. પછી એ કર્મ સારું હોય કે ખરાબ, એટલે કાંઈ કરતાં પહેલાં 100 વખત વિચારવું. આગલા મારા વિડીયોની અંદર ઘણા બધા મેં ઉદાહરણો પણ એના આપેલા છે કે સવાર પડે એટલે કૂકડો બોલે. સવાર પડે આપણે બધાને ઉઠાડે કૂકડો. હવે આપણી પાસે મોબાઈલ ને અલાર્મ ને આ તેન છે. અને સાંજ પડે એટલે પક્ષીઓ બોલે. સાંજે 6:30 થાય એટલે છેલ્લી એની બોલવાની અવાજ હોય. પછી પક્ષીઓ શાંત એના માળામાં જાય અને એ એના પરિવાર સાથે જે છે એ જોડાઈ જાય છે. એક માણસ જ એવો હોય છે કે જે ગરજ હોય ત્યારે બોલે. સવાર પડે કૂકડો બોલે, સાંજ પડે પક્ષી બોલે, પણ માણસ જ એવો છે કે જે ગરજ હોય ને ત્યારે બોલે. એટલે ઘણા ઘણા આ પૃથ્વી ઉપર આપને એવા માણસોનો અનુભવ થશે કે માણસને ગરજ હશે ત્યારે એ સોયના નાકાની અંદર ગરી જશે, અને જ્યારે ગરજ પૂરી થશે ત્યારે એને દરવાજો પણ સાંકળો પડશે. આવા જે છે એ જેને દ્વિમુખી માણસ કહેવાય, એ માણસની ભગવાન આપણાથી હજારો કોસો દૂર રાખે એવી ઉઠી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ. બહુ માણસને ઓળખવાને એ બહુ અઘરી બાબત છે, બહુ અઘરી બાબત છે. બોલે આ કહે ને કે જીવનની અંદર જે છે ને સફેદ કપડાં, ઇન્સર્ટ, ડાઘ નહીં કપડાની અંદર ને એ તારે આમ એકદમ સારામાં સારો સજ્જન માણસ દેખાતો હોય એટલે ભરોસો એનો કરાય. અને મેલું ઘેલું રખડતું, નાયેલું ધોયેલું નથી એ માણસ ખરાબ હોય એવું જરૂરી નથી. અત્યારે તો જે છે ને એ ઉલટો જમાનો છે. આપણે જેટલું જેટલું જોયું છે કે જ્યાં જ્યાં આતંકવાદી વિસ્ફોટો થયા છે, બોમ્બ વિસ્ફોટો થયા છે, એ કોઈ અનપઢ કે અજ્ઞાનીએ નથી કરેલા. એ સારામાં સારા જે ભણેલા, એજ્યુકેટેડ અને બહુ બુદ્ધિશાળી કરેલા છે. હવે સામાન્ય આપણા જેવા જ માણસ હોય, પંખો ખોટકાઈ કાંઈ એમાં હોય નહીં, ખાલી એક વાયર તૂટી ગયું એ આપણે હાંધતા નથી આવડતો, તો આપણે બીજું શું કરી શકીએ જીવનમાં? આ તો આવું કામ તો છે ને માસ્ટર માઇન્ડ કરે. એટલે આપણી જે વિચારસરણી છે ને એ ખરેખર ખોટી છે કે મેલા ઘેલા કપડાવાળા જે છે એ બહુ માણસ સારા નહીં, એનો ભરોસો કરાય નહીં. પણ ખરેખર આવું હોતું નથી. આ યુગ જે છે એ મીઠા બોલાનો છે. મીઠા બોલાના મરચાં વેચાઈ જાય અને કડવું બોલનારનું મધ પણ વેચાતું નથી. પણ વિશ્વાસ રાખજો કે જે કડવું બોલતું હશે ને એના પેટની અંદર કોઈ પણ પ્રકારના કૂડ કપટ હશે નહીં. એના મગજમાં આવ્યું અને એની આપને કહી દીધું, પછી એ ભૂલી જાય છે. પરંતુ જે મીઠું બોલે છે અને તમને તમારા જ છે એવો અહેસાસ કરાવે છે, એ માણસના પેટની અંદર કેટલી હદે તમારા પ્રત્યે દ્વેષ રહેલો છે ને એની તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો. એટલે આવું છે આ દુનિયાની અંદર. ભાઈ અલગ અલગ જાતના માણસ છે. મારો તો વ્યવસાય આ છે, એ માણસ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક મોટિવેશન કરવાનો. એક દિવસની અંદર
મારી સામે લગભગ 400 થી 500 બાળકો આવતા હોય. બાળકો તો નથી, મોટી છોકરીઓ છે અને દીકરીઓ જ છે બધી. અને એને જે યોગ્ય લાગુ પડતું હોય એ હું કહેતી હોય. ખાસ કરીને તો આ સમાજની અંદર જે છે અત્યારે નાના નાના બાળકો મોટી મોટી ભૂલો કરી નાખતા હોય અને પછી એનું દુષ્પરિણામ ભોગવતા હોય. તો શક્ય એટલા આપણે પ્રયત્ન કરીએ. 400-500 વિદ્યાર્થીઓમાંથી 5ને જો આ બોધ મળી જાય તો એ આપણું જીવન તો સાર્થક થઈ જાય કે આપણે જે બોધ આપ્યો છે એ યોગ્ય જગ્યાએ લાગ્યો છે. હું જે વિષય ભણાવું છું ને, સંસ્કૃત ભણાવું 10મા ધોરણમાં, 9 થી 12માં સંસ્કૃત ભણાવું. તો ગયા વર્ષે રિઝલ્ટ આવ્યું ને, એટલે વિદ્યાર્થીને સંસ્કૃતમાં 100માંથી 100 આવ્યા માર્ક્સ. અમારા પોરબંદરની અંદર છે એ દીકરીનો જેનો નંબર આવ્યો ને, ક્યાંય ટ્યુશનમાં, સંસ્કૃતના ટ્યુશનમાં નહોતી જાતી, ગણિત વિજ્ઞાનમાં જાતી હતી. એટલે પછી એના મમ્મી મને મળવા આવ્યા અને કહેતા હતા કે બેની કે મને એમ હતું મારી દીકરીને હિન્દી રાખવું હતું, કે સંસ્કૃત આપણે પોરબંદરમાં ક્યાંય ટ્યુશન ક્લાસ નથી, પછી અઘરું પડે, સંસ્કૃત ભાષા આપને આવડે નહીં, અમને ઘરમાં ખબર ના પડે, તો ખરેખર તમે બહુ એને મેં હેલ્પ કરાવી. હું રાત્રે 12 વાગે છોકરી મને કહે ને તો હું એને કહું કે ના બેટા, આનો જવાબ આવે. એ સામેવાળાની ધગસ હોય તો આપણે 100% પ્રયત્ન કરીએ. આપણો વ્યવસાય છે અને પૂર્ણ નીતિ અને શ્રદ્ધાથી આપણે બાળકને જો આપ્યું હોય ને તો 10 વર્ષ પછી અમારા ટ્રસ્ટી છે ને, અમારા ટ્રસ્ટી એ પછી ક્યારેક મીટિંગ ને ભરાતી હોય ને ત્યારે એ પછી કહેતા હોય કે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી તમારા નામનો ડંકો વાગે, તમારી પાસે ભણી ગયા પછી, તો તમે તમારા જીવનની અંદર જે વ્યવસાય સાથે જોડાયા છો ને એ તમે બરાબર જોડાયા છો. નહીંતર આપને ખબર છે કે આપને કોઈ ભણાવે અને એ સમજાતું ના હોય ને ગયું ન હોય ને એને કારણે આપણી લાઈફ જે છે એ બગડી હોય તો આપણે એને કોસતા હોઈએ. હું મારું એક્ઝામ્પલ આપું. આ મેં વિડીયામાં ક્યારેય બોલી નથી. 10મું હું ભણતી હતી, પછી મને પીટી, એ સમયમાં તો ટાઈપિંગ હતું, ટાઈપિંગ અને પીટી હતું. તો મેં પીટી રાખ્યું હતું. ટાઈપિંગ તો આપણે થાય નહીં અને હતું નહીં ગામડાની અંદર, એટલે ફરજિયાત બધા જે છે કોમ્પ્યુટર તો આપણા સમયમાં હતા નહીં, તો પીટી રાખ્યું. હવે પીટી જે થિયરી હતી ને એમાં મારે 50માંથી 50 આવ્યા થિયરીની અંદર. હું હોશિયાર હતી, બધાને ખબર હતી કે આખી સ્કૂલની અંદર 1લો નંબર મારો જ આવ્યો હતો. તો જે પ્રેક્ટિકલ લેવાની હોય, જે સ્કૂલના શિક્ષક હોય ને એને લેવાની હોય. શિક્ષકો કેટલી હદે પૂર્વગ્રહ રાખે છે કે એ જ્ઞાતિ જે મારી જ્ઞાતિ હતી ને, મેદની દીકરી હું એક જ હતી અને આખું ગામ જે છે એ બીજાનું. હવે પીટીની અંદર એના હાથમાં જે માર્ક દેવાના હતા ને, વિચારો કે હું નહીં દોડી શકતી હોય, મને નહીં હું હજી 2 છોકરા આટલી ઉંમરે જે છે ને હું કેટલું દોડી શકું, હજી હું દોડી શકું. વિદ્યાર્થી હારે રમતી હોય, મેદાનમાં જાઉં ને તો હું ફૂટબોલ ને રમું છોકરા વારે, હજી હાલની આ ઉંમરે. તો એ સમયમાં હું જ્યારે 10મું હશે ત્યારે તો હું કેટલી ચપ્પડ હઈશું. પોલીસની પરીક્ષાની અંદર મેં પાસ કરેલી છે, ફિઝિકલ પરીક્ષા. તો પીટી મારો વિષય મને તો ખૂબ ગમે. મને આ સરે નાપાસ ખાલી ન કરી, પાસ થવાના 18 ગુણ હોય એને બદલે મને 19 ગુણ. આ હું આખી લાઈફ એને ભૂલું, વિચારો. પણ મેં એને કીધું નહીં, જતાવ્યું નહીં એના મનની. અને એ માર્ક્સ જે છે એ કંઈ ગણાતા નહોતા, એટલે મેં કાંઈ એક્સક્યુઝ કર્યું નહીં. એની નોકરીનો સવાલ હતો અને હું તો એ સમયમાં નાની, એટલે આપણે કંઈ મા બાપે અભણ. પણ હવે આપણે હાડું સમજાણું કે રિઝલ્ટ જોઈએ ને ત્યારે આપણે ખબર પડે કે જે લખવાનું છે એ આપણે ના આવડે, પીટી તો ફિઝિકલ તો આપણે આવડે ને. એટલે એ સમયથી મેં નક્કી કર્યું કે જ્યારે હું શિક્ષક બનીશ ને ત્યારે જીવનમાં બાળકો સાથે પૂર્વગ્રહ ક્યારેય ન, બાળક સાથે નહીં, જીવનમાં કોઈ સાથે ન રખાય. નથી આપને ગમતા કે નથી આપને પોસાતું તો આપણે એ રસ્તો છોડી દઈએ, પણ પૂર્વગ્રહ ન રખાય કે ભગવાન આનું હું આમ કરું ને એનું આમ કરજે ને આમ કરજે ને. સૌના કર્મની સજા ભોગવવી જ પડે. અને સાચું માનજો કે જે આ શિક્ષક હતા ને, મને છેલ્લે પછી મમ્મીને ઘરે તો હું જાતી હોય ને બહુ ખરાબ પરિસ્થિતિમાં હતા. કારણ કે જે માણસની વૃત્તિ આવી હોય ને જ્ઞાતિ પ્રથાની કે કોઈ પણ બાબતની, તો એને ભોગવવું પડે. આપણા માટે બાળક જે છે એ ભિખારીનું બાળક હોય કે રાજાનું બાળક હોય, શુદ્ર કક્ષાનું બાળક હોય કે બ્રાહ્મણનું બાળક હોય, બાળક છે. બાળકની અંદર તો ભગવાન છે. વિદ્યાર્થીને ખીજાવ ને, આટલા 20 વર્ષ, 22 વર્ષ, 21 વર્ષની મારી નોકરી છે, એક છોકરું જે છે એ મને નફરત ન કરે એટલી સૌથી વધારે હું ખીજાતી હોય. બધા એમ કે જ્યોત્સનાબેન તમે ખીજાવ ને એટલા તો અમે ખીજાતાય નથી.
પણ એ કંઈને દ્વેષ નહીં, કારણ કે આપણે હાડથી એ રીતના નાખી જતા હોય, એના સારા ભવિષ્ય માટે બાળક સમજી જવું જોઈએ. અને બાળક પ્રત્યે પૂર્વગ્રહ કરે તો એનું તો જીવનની અંદર ક્યારેય સારું ન થાય. તો આવામાં આવા ક્યારેક ક્યારેક વિચાર આવે તો આવું જ જીવન છે, અને આમ જ જીવન પસાર થાય. અને આ વિચાર સાથેનો વિડીયો અહીંયા સમાપ્ત કરું. 2 ચેનલ છે, ઘણા હજી નવા નવા સબસ્ક્રાઈબર આપણા મારા થાય છે, તો એના માટે જ્યોત્સનાબેન એજ્યુકેશનમાં જોતા હોય એ RJ ઓડીમાં જોજો. RJ ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન, આ 2 ચેનલ મારી જ છે, અને હું જ વિડીયા મૂકું છું. તો જો વિડીયા મારા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.